ફોકસના રિપોર્ટ્સ પર નજર કરી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. કઈ રીતે કે આ સ્ટોક્સ છે કે સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર આવ્યા છે? ગુડ મોર્નિંગ ચાને. આપણે જોયું કે ગઈકાલે આફ્ટરનૂનમાં યુપીએલના રિઝલ્ટ આવ્યા અને ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણને આવતા પણ જોવા મળ્યા હતા. તેના પર જ બ્રોકરેજની શરૂઆત કરીશ. ખાસ કરીને જેફરીસે અહીંયા યુપીએલ માટે બાય રેટિંગ્સ આપ્યા છે, પરંતુ ટાર્ગેટ તેમને અહીંયા વધાર્યા છે, 810 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q4માં 68% મજબૂત એબિટા ગ્રોથ વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. એટલું જ નહીં, કંપનીની કેશ ફ્લો જે છે એ પણ અહીંયા મજબૂત છે અને ઓછા વર્કિંગ કેપિટલથી બેલેન્સ શીટમાં પણ એક સુધારો જોવા મળ્યો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કંપનીની નેટ ડેટ એબિટા જે છે તે ઘટીને 1.7 ગણા પર અહીંયા જોવા મળી છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ આપણે બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણે કહી શકાય. ટેક મહિન્દ્રા પર સેલેસના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને તેમને આઉટ પરફોર્મ કર્યા છે. ટાર્ગેટ તેમને 1976 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY27નો લક્ષ્ય હાંસલ કંપની કરી શકે છે અને ખાસ કરીને એબિટ માર્જિન જે છે તે 15% FY27માં તેના હાંસલ કરવા પર કંપનીનું ફોકસ અહીંયા જોવા મળી શકે છે. એટલું જ નહીં, 30% ROCE પણ કદાચ હાંસલ કરી શકે અને રેવન્યુ ગ્રોથ જે છે તે પણ વધવાના તેઓ અહીંયા ટાર્ગેટ છે એ કહી શકાય કે એમનો લક્ષ્ય જે છે અહીંયા જોવા મળી શકે છે. અને ખાસ કરીને US ટેરિફ વોર જો ખતમ થાય છે તો રી રેટિંગની પણ અહીંયા અપેક્ષા અહીંયા જોવા મળી શકે છે. એટલે ટેક મહિન્દ્રા માટે એક પોઝિટિવ વ્યૂ આપણે કહી શકાય. ત્યારબાદ રિઝલ્ટ બાદ IIFL ફાઇનાન્સ પર પણ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. HSBC તરફથી અહીંયા રેટિંગ આપણને અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને અહીંયા વધાર્યા છે. તેમને 380 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે માઇક્રો ફાઇનાન્સમાં રિકવરી જોવા મળી છે. APSમાં પણ તેઓ સુધારો આવી શકે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સામે તેમને એ પોઈન્ટ પણ મૂક્યો છે કે ગોલ્ડ લોનમાં જે કોમ્પિટિશન છે તેને કારણે કરીને ક્યાંક ને ક્યાંક થોડું ઘણું જોખમ જોવા મળી શકે છે. પરંતુ તેમને ખાસ કરીને FY26-27 માટે EPS જે છે તે 0.5%થી 6% વધવાના પણ તેમને અહીંયા અનુમાન આપ્યા છે. ત્યારબાદ બ્રિટાનિયા પર નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 5875 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પ્રાઇસ હાઇક્સ અને વોલ્યુમમાં સુધારાથી FY26માં પણ એક સપોર્ટ મળી શકે છે. માર્જિન રિકવરી જે થઈ રહી છે તેના માટે ખાસ કરીને પ્રાઇસમાં જે વધારો થયો છે, RM ખર્ચમાં જે ઘટાડો થયો છે ત્યાં એક ખાસ એક સપોર્ટ જોવા મળી શકે છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે રિચ વેલ્યુએશન કેપ અપસાઇડ અહીંયા જોવા મળી રહી છે. એટલે બ્રિટાનિયા માટે પણ કહી શકાય એક પોઝિટિવ રિપોર્ટ છે. ત્યારબાદ ABB પર નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા રિડ્યુસ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 4970 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1ના પરિણામ અનુમાનથી ઓછા આવ્યા છે. કંપનીનો ઓર્ડર ફ્લો અહીંયા ઠીકઠાક જોવા મળ્યો છે, પરંતુ અંદાજની સામે ઓર્ડર ઇનફ્લો 4% વધ્યો છે અને બેઝ ઓર્ડર ઇનફ્લો જે છે તે વાર્ષિક ધોરણે 9.6% અહીંયા વધતો જોવા મળ્યો છે. એટલે ABB માટે કહી શકાય એક નેગેટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે કહી શકાય છે, પરંતુ કંપનીનો ઓર્ડર ઇનફ્લો અહીંયા આપણને સારો પણ વધતો જોવા મળ્યો છે. એટલે ચાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા પર ખાસ એક એક્શન ફોકસમાં રાખવાનું છે. તૃપ્તિ, આભાર આ સમગ્ર માહિતી માટે.